મિત્રો, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બંધારણના એક એવા વિષયને સમજીશું જેમાંથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અવારનવાર પ્રશ્નો પૂછાયા જ છે અને વિષય છે ભારતની સર્વોચ્ચ અદાલત. તો ચાલો તેની રચનાથી લઈને તેની સત્તાઓ સુધી દરેક મુદ્દાને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ મનમાં એ જ આવે કે આપણા દેશની આ ન્યાય વ્યવસ્થાનું માળખું કેવું છે? શું એ એકીકૃત છે કે પછી સમવાયતંત્રી છે? ચાલો આનો જવાબ શોધીએ. તો આનો જવાબ છે ભારતમાં એકીકૃત ન્યાયતંત્ર છે. હવે આનો અર્થ શું થાય? એનો સીધો અર્થ એ છે કે કેન્દ્ર અને રાજ્યો બંને માટે એક જ પિરામિડ જેવી ન્યાય વ્યવસ્થા છે, જેમાં સૌથી ઉપર એટલે કે ટોચ પર સર્વોચ્ચ અદાલત છે. આ વ્યવસ્થા આપણે બ્રિટન પાસેથી અને ખાસ કરીને ભારત શાસન અધિનિયમ 1935માંથી લીધી છે. આ એક બહુ જ મહત્વનો પરીક્ષાલક્ષી મુદ્દો છે, યાદ રાખજો. પણ શું આજની સર્વોચ્ચ અદાલત હંમેશાથી આવી જ હતી? ના, એનો પણ એક ઇતિહાસ છે. ચાલો એના ઇતિહાસ પર એક નજર કરીએ અને સમજીએ કે તેનો વિકાસ કેવી રીતે થયો. સર્વોચ્ચ અદાલતના ઇતિહાસને આપણે 3 મહત્વના પડાવમાં જોઈ શકીએ. પહેલો પડાવ વર્ષ 1774, જ્યારે કલકત્તામાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. બીજો પડાવ આવ્યો 1937માં, જ્યારે ફેડરલ કોર્ટની રચના થઈ. અને છેલ્લે ત્રીજો અને અંતિમ પડાવ એટલે કે 28 જાન્યુઆરી 1950, જે દિવસે આપણી વર્તમાન સર્વોચ્ચ અદાલતનું ઉદ્ઘાટન થયું. હવે આપણે વાત કરીશું આખા વિષયના સૌથી મહત્વપૂર્ણ અનુચ્છેદની. એ છે અનુચ્છેદ 124. સુપ્રીમ કોર્ટને લગતી લગભગ બધી જ મુખ્ય જોગવાઈઓ, જેમ કે તેની રચના, જજની નિમણૂક, તેમની લાયકાત, બધું જ આ એક જ અનુચ્છેદમાં છે. ચાલો એને પરીક્ષાના દૃષ્ટિકોણથી સમજીએ. અનુચ્છેદ 124(1) વાત કરે છે રચનાની. તો અત્યારે આપણી સુપ્રીમ કોર્ટમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ છે અને 33 અન્ય ન્યાયમૂર્તિઓ છે, એટલે કે કુલ સંખ્યા થઈ 34. પણ અહીંયાથી પરીક્ષા માટેનો સવાલ શું બને? એ બને છે કે ન્યાયમૂર્તિઓની સંખ્યા નક્કી કરવાની સત્તા કોની પાસે છે? તો યાદ રાખજો, આ સત્તા ભારતની સંસદ પાસે છે. આ બહુ જ મહત્વનો મુદ્દો છે. હવે વાત કરીએ નિમણૂકની, જે અનુચ્છેદ 124(2) આપેલી છે. આપણા દેશમાં નિમણૂક કોલેજિયમ સિસ્ટમથી થાય છે, એટલે કે મુખ્ય ન્યાયમૂર્તિ અને 4 સિનિયર જજનું ગ્રુપ નામોની ભલામણ કરે છે. આ ભલામણ છેવટે રાષ્ટ્રપતિ પાસે જાય છે. તો પરીક્ષામાં સીધો પ્રશ્ન પૂછાય કે નિમણૂક કોણ કરે છે? તો એનો એક જ જવાબ છે રાષ્ટ્રપતિ. અનુચ્છેદ 124(3) લાયકાતો વિશે છે. સુપ્રીમ કોર્ટના જજ બનવા માટે પહેલી શરત એ છે કે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ અને એની સાથે નીચેની 3માંથી કોઈ પણ એક શરત પૂરી થવી જોઈએ. કાં તો એ 5 વર્ષ માટે કોઈ હાઈકોર્ટમાં જજ રહ્યા હોય, અથવા 10 વર્ષ માટે હાઈકોર્ટમાં વકીલાત કરી હોય, અથવા રાષ્ટ્રપતિના મતે એક મોટા કાયદાશાસ્ત્રી હોય. ચાલો હવે 2 સીધા અને સચોટ પરીક્ષણલક્ષી તથ્યો જોઈ લઈએ. પહેલું છે શપથ. પ્રશ્ન: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને શપથ કોણ લેવડાવે? જવાબ છે રાષ્ટ્રપતિ. બીજું છે કાર્યકાળ. તેમની નિવૃત્તિ વય કેટલી છે? 65 વર્ષ. યાદ રાખજો, બંધારણમાં કોઈ લઘુત્તમ વય નક્કી કરવામાં નથી આવી. હવે એક થોડી જટિલ પણ બહુ જ મહત્વની પ્રક્રિયાને સમજીએ, અને એ છે ન્યાયાધીશને પદ પરથી હટાવવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા અનુચ્છેદ 124(4) હેઠળ થાય છે અને એના નિયમો જજીસ ઇન્ક્વાયરી એક્ટ 1968માં આપેલા છે. આ પ્રક્રિયાનું પહેલું પગલું છે પ્રસ્તાવ લાવવો. આ પ્રસ્તાવ સંસદના કોઈ પણ ગૃહમાં લાવી શકાય છે. જો એને લોકસભામાં લાવવો હોય તો ઓછામાં ઓછા 100 સભ્યોની સહી જોઈએ, અને જો રાજ્યસભામાં લાવવો હોય તો 50 સભ્યોની સહી જોઈએ. આ આંકડા ખાસ યાદ રાખજો. એકવાર પ્રસ્તાવ સ્વીકારાય પછી 3 સભ્યોની એક સમિતિ બને છે અને એ તપાસ કરે છે. જો આરોપ સાચા સાબિત થાય તો પછી એ પ્રસ્તાવ પર સંસદના બંને ગૃહોમાં મતદાન થાય છે, અને અહીંયા વિશેષ બહુમતી જોઈએ છે. જો બંને ગૃહોમાંથી પ્રસ્તાવ પસાર થઈ જાય તો છેલ્લે રાષ્ટ્રપતિ તેમને પદ પરથી દૂર કરવાનો આદેશ બહાર પાડે છે. અત્યાર સુધી આપણે રચના, નિમણૂક અને હટાવવાની પ્રક્રિયાની વાત કરી, પણ હવે સવાલ એ છે કે સુપ્રીમ કોર્ટ ખરેખર કામ શું કરે છે? ચાલો તેની મુખ્ય સત્તાઓ અને અધિકાર ક્ષેત્રો કયા છે એ જોઈએ. સુપ્રીમ કોર્ટમાં 3 ખાસ પ્રકારના ન્યાયમૂર્તિઓની પણ નિમણૂક થઈ શકે છે. આ જોડકા-જોડો પ્રકારના પ્રશ્નો માટે ખૂબ જ મહત્વનું છે. અનુચ્છેદ 126 હેઠળ કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ, અનુચ્છેદ 127 હેઠળ તદર્થ એટલે કે એડહોક ન્યાયમૂર્તિ અને અનુચ્છેદ 128 હેઠળ નિવૃત્ત ન્યાયમૂર્તિ. આ ત્રણેય અનુચ્છેદ યાદ રાખવા બહુ જ જરૂરી છે.
અનુચ્છેદ 129 કહે છે કે સર્વોચ્ચ અદાલત એક કોર્ટ ઓફ રેકોર્ડ છે, જેને આપણે ગુજરાતીમાં નઝીરી અદાલત કહીએ છીએ. આનો શું મતલબ થાય? એના બે મતલબ છે. એક કે તેના ચુકાદાઓ કાયમ માટે સાચવવામાં આવે છે, અને બીજું, જો કોઈ કોર્ટનો અનાદર કરે તો તેને સજા કરવાની સત્તા પણ કોર્ટ પાસે છે. હવે છે અનુચ્છેદ 131, એટલે કે મૂળ અધિકાર ક્ષેત્ર. આનો અર્થ એવો થાય કે અમુક કેસ એવા હોય છે જેની સુનાવણી સીધી જ સુપ્રીમ કોર્ટમાં થાય. દાખલા તરીકે, જો કેન્દ્ર સરકાર અને કોઈ રાજ્ય સરકાર વચ્ચે કોઈ વિવાદ થાય, અથવા તો બે રાજ્યો વચ્ચે કોઈ વિવાદ થાય, તો એ કેસ સીધો સુપ્રીમ કોર્ટમાં જ જશે. અનુચ્છેદ 143 મુજબ રાષ્ટ્રપતિ કાયદાકીય બાબતો પર સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગી શકે છે. અહીંયા બે વાતો યાદ રાખવા જેવી છે. સામાન્ય બાબતોમાં સુપ્રીમ કોર્ટ સલાહ આપવા માટે બંધાયેલી નથી, અને રાષ્ટ્રપતિ એ સલાહ માનવા માટે બંધાયેલા નથી. પણ જો મુદ્દો 1950 પહેલાંની કોઈ સંધિનો હોય તો સુપ્રીમ કોર્ટે સલાહ આપવી ફરજિયાત છે. આ તફાવત યાદ રાખજો. ચાલો, બે મહત્વના કાયદાકીય શબ્દો સમજી લઈએ. પહેલો છે સુઓ મોટો. એનો અર્થ થાય છે જ્યારે અદાલત પોતાની જાતે જ કોઈ બાબતની નોંધ લે. અને બીજો શબ્દ છે એમિકસ ક્યુરી, જેનો અર્થ છે કોર્ટનો મિત્ર. આ એવા નિષ્ણાત હોય છે જે કેસમાં કોર્ટને મદદ કરે છે. અને ખાસ યાદ રાખજો, આ બંને શબ્દોનો ઉલ્લેખ બંધારણમાં ક્યાંય નથી. તો ચલો મિત્રો, અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા એનું એકદમ ઝડપી પુનરાવર્તન કરી લઈએ. પરીક્ષા માટેના સૌથી મહત્વના મુદ્દાઓ પર ખાસ નોંધ લો, જેથી બધું જ બરાબર યાદ રહી જાય. ચાલો, મુખ્ય મુદ્દાઓનું ફટાફટ રિવિઝન કરીએ. અનુચ્છેદ 124 પહેલો, રચના કુલ 34 ન્યાયાધીશો. અનુચ્છેદ 124 બીજો, નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. અનુચ્છેદ 129 નઝીરી અદાલત. અનુચ્છેદ 131 મૂળ અધિકાર ક્ષેત્ર. અને અનુચ્છેદ 143 રાષ્ટ્રપતિને સલાહ આપવાનો અધિકાર. અને છેલ્લે નિવૃત્તિ વય 65 વર્ષ. બસ આ મુખ્ય તથ્યો તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.